સ્વકર્તા પિતૃકે જય. આજે આપણે એટલે આ પાંદડી ગામમાં જે પવિત્ર સ્થળ પર આપણને ભેગા કર્યા છે, તો જે આપણને ભેગા કરવા છે ને તે કટસમાળમાં છે, વ્યારા તાલુકામાં જે દાદા છે એને આપણને આટલે સુધી બોલાવ્યા છે અને અહીંયા આપણને ભેગા કર્યા છે. અને એની સાથે આ પવિત્ર પાણી છે એ દાદા અને આ પવિત્ર પાણી આ બાપના બગીચામાં ઉતર્યા છે. એને આપણને ભેગા કર્યા છે અને આ માંડપ નીચે બેઠા કર્યા છે. તો એમને આપણે વિવેક કરીએ. સ્વકર્તા પિતૃકે જય. અને તેમજ તેમના કુટુંબ પરિવાર છે, છોકરા છોકરી છે અને તેમનો ખૂબ જ મોટો પરિવાર છે. એમને પણ આપણે વિવેક કરીએ. સ્વકર્તા પિતૃકે જય. તો એને આપણને ભેગા કર્યા છે. ભાઈઓ, આ દાદા છે ને, દાદાના હાથમાં લાઈન દોરી છે. એને આપણને બોલાવ્યા છે અને આ માંડપ નીચે દૂર દૂરથી આવ્યા હોય ભાઈઓ બહેનો તેમજ વડીલો તેમજ નાના બાળકો અને તેમજ કર્મચારી ભાઈઓ પણ આવ્યા હશે. તો સર્વને મારા હાર્દિક સ્વકર્તા પિતૃકે જય. આજે અહીંયા આ સંમેલન 3 દિવસનો સંમેલન છે. તો આજે છેલ્લો દિવસ ચાલે છે અને આ 2 દિવસ પૂર્ણ કર્યા છે આપણે. આ 2 દિવસમાં આપણને કાંઈ જે સમિતિ ભાઈઓ છે એમને આપણને કાંઈક સારું જણાવ્યું હશે અને એવો કુદરતી રાહ બતાવી હશે. તે સારી રીતે આપણે યાદ રાખવાના છે અને ઘર સુધી લઈ જવાનું છે. અને ઘરે જઈને આપણે જે આપણા કુટુંબિક હશે, નાના બાળકો હશે તેમજ વડીલો હશે તેમને પણ જણાવવાનું છે. અને આ સત્ય વ્યવહાર છે. આ સત્ય વ્યવહાર આપણને જાણવા મળ્યું છે. એને ખૂબ જ યાદ રાખજો અને યાદ રાખીને આપણા ઘરમાં જે નાના બાળકો હશે અને કોઈ દિવસ સંભળેલું ન હશે, કાંઈ વડીલો હોય કિંવા બાળકો હોય એમને પણ સારી રીતે સમજાવજો. ને તો ભાઈઓ બહેનો, આજે ખૂબ જ જેવી એવી પરિસ્થિતિ આવવાની છે અને આપણા પણ લાવવાના છે. પણ જે પરિસ્થિતિ લાવશે ને, જે આફત લાવશે તે આપણા દાદા છે ને એ દાદા રમતમાં કાઢી નાખશે એવી આશા રાખજો. અને ખરેખર કાઢી નાખશે. કેમ કે આપણા આદિવાસીમાં અને જે માત્રામાં જે આપણે મનુષ્યો અવતાર લાવ્યા છે એ મનુષ્યમાં મનુષ્ય જેવો આપણો શરીર છે અને આપણો રૂપ છે. આ જ રીતે દાદા પણ આવો શરીર લાવ્યો છે અને આપણા જેવો રૂપ પણ લાવ્યો છે. પણ દાદા છે એ અલગ છે. કેમ કે આ દાદા હિસાબિક પુરુષ છે. હિસાબિક પુરુષ છે તે આપણા મનુષ્યનો પણ અને ઢોર ડાકોરનો, પશુ પક્ષીનો બધાનો જ હિસાબ લેવા આવેલો છે. એમને દાદાને
જે સર્જનહાર બાપે આ કામ લઈને મોકલી આપ્યું છે આ બાપના બગીચામાં, તો અહીંયા સુધી ઉતારી આપ્યો છે. તે એ આપણા પાસે હિસાબ માંગે છે. ચાલો હિસાબ આપી દો, હિસાબ આપી દો, એમ આખી જિંદગી આવા વિષય ચાલી ગયેલા છે. પહેલા ચાલો તમે ક્યાંથી આવ્યા બોલો એમ બી પૂછતા હતા. તો દાદાને આગળ તો કોઈ જવાબ આપતો નહીં હતો. કોઈને આવડે તો આપે ને. ભાઈઓ બહેનો, બહેનો ક્યાંથી તમે આવ્યા એમ બહેનોને પણ પૂછતા હતા. બહેનો પણ નહીં જવાબ આપે અને ભાઈઓને પૂછે, ભાઈઓ પણ જવાબ નહીં આપે. એવું હતું. અને પછી ધીરે રહીને આપણો હિસાબ પોતે તે જ આપતા હતા. બેન તમે પેલા ઘરેથી આવ્યા અને આમાં આવ્યા, કેટલા વાગે નીકળેલા, આટલા વાગે આવી પહોંચ્યા, એ હિસાબ પણ દાદા આપી દેતા હતા. એ અમે જાતે અનુભવ કરેલો છે. અમે શાકબારાથી આવતા હતા, વિયારાથી કટાસણ જતા હતા. તો દાદા જ્યાં અમે મુકામ કરીએ અને રસ્તામાં આવીએ, જ્યાં ભૂખ લાગે ત્યાં બેસીને રોટલા બાંધી લાવતા હતા. તે રોટલા જમતા હતા. તે જગ્યા પણ દાદા બતાવતા હતા. આટલે આવીને તમે ત્યાં મુકામ કર્યો, ત્યાં આવીને રોટલા ખાધા અને પછી વધ્યા તે બાંધી લઈને પાછા આટલે રૂપિયા આવ્યા છે એમ બી કહેતા હતા. તે કાં ઉભા રહીને જોયા કરતા હશે. એવું છે ભાઈઓ, એ દાદાની વાત અલગ છે અને દાદા સત્ય છે. એટલે આપણને સત્ય માર્ગ બતાવવા માટે આવ્યા છે. બાપ પરનો હિસાબ લઈને આવ્યા છે. બાપ પરનો હિસાબ દાદા નખમાં લાવ્યા છે. નખમાંથી કાઢીને આપણને આપતા હતા. તો દાદા પર ભરોસો રાખો. અને આપણને આજ સુધી ઠગી ગયેલા છે ને ભગત કુવા અમુક ધમક એ બધો આપણે અહીંયા આવીને આપણે ઠગાઈ ગયેલા છે. કેમ કે આપણા બાપ દાદા પણ ઠગાઈ ગયેલા છે. તે બાપ દાદા કે એટલે તે જ રીતે આપણે આ સુધી ચલાવતા આવ્યા છે. પણ જે દાદાના ખોળામાં આપણે આવી પહોંચ્યા ને તે બધું કાઢી નાખ્યું દાદાએ. એટલે આપણને ભાન હોવું જોઈએ. તો વાત સાચી છે. અને આપણે કેટલે સુધી ઠગાયા કરશું એમ કરીને થોડુંક ખર્ચ કરીને આ દાદાના વ્યવહાર પર ધ્યાન રાખો. જ્યારે કાંઈ આપણા પર જે આફત આવે દાદાને પૂછીએ, સારું સારું કહીને એ તો નીકળી જાય એમ કહેતા હતા. તો ખરેખર નીકળી જતું હતું. એવું હતું ભાઈ. એ દાદા કુદરત સાથે વાત કરતા હતા અને તાજો સમાચાર આપણને આપતા હતા. કાલે શું થવાના છે તે આજે કહેતા હતા. તે ખરેખર તે થતું જ હતું. ત્યારે આપણને ખબર પડે કે બરાબર છે અને આ કાંઈ અલગ જ છે એમ લાગતું હતું. ને તો આપણા જેવો જ હતો દાદા. બે પગ, બે હાથ, બે આંખ અને મોડું, નાક આપણા જેવું જ હતું. પણ તે કેવી રીતે બધો હિસાબ લાવ્યો હોય તો દાદા ચાલે. આ રીતે દાદાએ આપણને સત્ય વ્યવહાર બતાવ્યો છે. અને બેનો કોઈ બી આફત આવે, કોઈ બી સંકટ આવે તેમનો પણ આપણને મંત્ર હિતવી આપેલો છે દાદાએ. આપણે પણ ભગાવતા આપણને પણ આવડે, પણ તે મંત્ર એ કરવું પડે. મંત્ર કેવી રીતે કરવું પડે તે પણ દાદાએ બતાવ્યું છે. બહેનો કઈ બી આફત આવે અને આપણા છોકરા છે, આપણા ઘરમાં છોકરા છોકરીઓ છે ને, એમના પર કંઈક આવે તો એમને કેવી રીતે આપણે જીત લાવવી જોઈએ કે હાર આપવી જોઈએ તેમનો પણ દાદાએ રીત બતાવતા હતા.
પહેલાના વડીલો બહેનો પહેલાના વડીલો એક શબ્દ કહી દેતા હતા, જા આ રીતે કરજે તો સારું થઈ જાય એમ કહેતા હતા. તો માંદા કરતા હોય, માંદા પડે તે પણ હારા થઈ જતા હતા. પણ હમણાં નહીં હારા થતા. કેમ કે હમણાં છે ને બેનો, જે આપણો ઔષધ છે તેના પર સાહેબ અનેક જાતની દવા મારતા છે અને ખાતર નાખતા છે. બધું એ ભેળસેળ કરી નાખ્યું ને એટલે એ દવા ગુણ નહીં લાગતી. અને ગુણ લાગે ખરી, પણ જે આપણું શરીર છે એ પોતાનું શરીર છે એ જ બગાડેલું છે આપણે. કેમ કે આ શરીરમાં આપણે દવા ખાતર વાળું ખાઈએ અને કાંઈક વ્યસન કરીએ એટલે આ શરીર બગડી ગયેલું છે. એના માટે આ પેલી વનસ્પતિ લાગતી નથી. કેમ કે પહેલા જ આપણે બગાડેલું છે એટલે. ને તે પહેલાના વડેલા તાવ આવી જાય ને તો આવી ભાત ખરીને આ ભાત આપણે બનાવ. આ ભાત છે એ કણી છે. આ કણીનો પારાડ લઈ આવે અને પરાડ આ ઝાડ હાથે બાંધી દઈએ તો ત્યારથી તાવ નીકળી જતો હતો. એવી વિધિ પેલા વડીલો કરતા હતા. પણ હમણાં છે ને દવાખાને ગયા વગર તાવ બી નીકળતો નથી. પણ જે દાદાએ કહેલું છે ને તે રીતે કદાચ આપણે થોડક્યામાં કરી જજો, પોતે અનુભવ કરી જજો ભાઈઓ. ત્યાંથી તો ભલે આ શરીર બગડેલું હોય કિંવા સારું હોય, પણ દાદાનો કહેવાથી તેનો શબ્દ યાદ રાખીને તેવું આપણે કાંઈક કરી દઈએ તો ખરેખર સારું થઈ જતું છે. તેવું કાંઈક આપણે કરવું પડશે ને તો આ આપણા પર આપણને વારંવાર કરતા છે આવો આપણા પાસે આવવાના છે. એ બધો આ ડુંગર જેવો ડુંગર આપણા પર આવવાના છે. આ ડુંગરને કેવી રીતે આપણે ખસાડવું, એવી આફત આવવાની છે. એમાંથી કેવી રીતે આપણે બચી શકું. દાદાજી પહેલા કહેતા હતા, જોજો બહેના ભાઈઓ, આ ધરતી માતા પર દરિયો છે. આ દરિયાનું પાણી ઘસી આવશે, એ એટલો ઝડપી આવશે તો તમે નાહી કાં જશો, એ આપણને જરૂર ખેંચી લઈ જશે એમ બી કહેતા હતા. આવો બી સમય આવશે અને એવો ધરતીકંપ થશે તો જ્યાં ડુંગર છે ને ત્યાં ખાડો થઈ જશે, અને જ્યાં ખાડો છે ત્યાં ડુંગર બની જશે એમ બી કહેલું છે દાદાએ. તો ખરેખર જે દાદાનો શબ્દ નિષ્ફળ જતો નથી. એ જ્યારે ત્યારે થવાનો છે, થવાનો તેવો સમય હમણાં થવાના છે. પણ એમાંથી કેવી રીતે બચવો એમ બી કહેતા હતા. અને એકદમ વાવાઝોડો આવશે. વાવાઝોડો આવશે તો આ આપણો ઘર બનાવેલા છે એ ઘર બહાર બધું લઈ જતા રહેશે. તેમાં આપણે બી ઉડી જશું એમ બી કહેતા હતા. તો ખરેખર આવો સમય તો આવશે ને આવશે, પણ એમાં બચાવવા વાળો કોણ? આપણને દાદા જ બચાવશે. પણ આપણે દાદાના કહેવાથી, એ આપણા દાદાએ કહેલું છે તે રીતે આપણે માનીને ચાલવું અને તે વ્યવહાર પકડીને રહેવું તો આપણે બચવું. એવો દાદાએ કહેલો છે. ભાઈઓ, આપણા સમાજને અને અમને તો દાદા આ વાત સમાજને કહેજો અને કહેજો એમ કહેલું છે. તો નહીં કહેવા જહો તો તમે પાપી એમ કહેતા હતા અમને. તમે પાપી ગણાશો અને નહીં કોઈ બેસીને સંભળે તે પાપી ગણાશે. પણ આ વિષય તો કહેજો જ એટલે કહેજો જ એમ કહેલું છે. એટલા માટે અમે દરેક બેઠકોમાં સંમેલનોમાં કાંઈ જેટલું અમને યાદ ખ્યાલ છે એટલું સમાજને જાણ કરતા છે. આ કુદરતી વાતાવરણ છે એટલે ભાઈઓ, તો દાદાએ એવી વિધિ
કેલી છે બહેનો, આ કણી છે, આ કણીમાં બધી વિધિ મૂકેલી છે. આ કણીમાં, આ કણી છે ને એમાં જ બધો મૂકેલો છે. બચાવવા હારો આપણને એમાં બધો મૂકી આપ્યો છે. સર્જનહાર બાપે એમને સારી રીતે ઓળખી લેજો એમ કીધું છે. પણ હવે આપણે બધા સુધરી ગયેલા છે એટલે આ પાણીને પેલું એ ઘરમાં આપણા પેલો બાટલા વાળું ચાલે ને ગેસનો ચૂલો, તે ચૂલા પર આપણે બનાવી લેતા છે. અને તે ચૂલા પર આ ચોખા તપેલી મૂકીને તેના પર આપણે બનાવી લેતા છે. અને પેલો હમણાં એ કાઢ્યો, પેલો કુકર કાઢ્યું ને તે કુકરમાં દાળ મૂકીને અરે 3 વાર સીટી વાગી એટલે દાળ તૈયાર થઈ ગઈ, ચડી ગઈ. તે આપણને હેલું જ જોઈએ છે બધું, એટલે તેવો હોતી કાઢેલો છે ભાઈઓ બહેનો. એટલે એમાં વિધિ ચાલતી નથી. પણ આ છે ને આ પવિત્ર પાણી છે, એ જાણે છે અને આપણને ઓળખે છે. એટલે એ બાજુ પર હરકી જતી છે. આ પ્રયોગ હું કરવા લાગ્યો તો આ જાણતો નથી, એટલે આના પર મને મૂકી છે. તો હું જાણતી છું તો હું થોડે બાજુ પર હરકી જાઉં એમ કરીને આ પાણી હરકી આવતી છે. એટલે આપણે સવારે ખાઈએ ને 8 વાગે ખાઈ લે તો 10 વાગે ભૂખ લાગતી છે. અને પહેલા છે ને ભાઈઓ આપણે 8 વાગે જમી લેતા હતા તો આખો દિવસ કામ કરતા હતા. આપણા વડીલો આવા ઝાડો કાપતા હતા અને આવા ડુંગરો ખોદતા હતા. કોદાળીથી ટીકામથી ખોદીને કામ કરતા હતા. તો બી વહેલી ભૂખ નહીં લાગતી હતી. પણ પેલો કુદરતી બનાવટમાં બનાવીને ખાતા હતા. કેમ કે આ કાદવ લાવીને ચૂલો બનાવતા હતા. ચૂલો કેવી રીતે બનાવતા હતા? દાદરા જેવો આકાર બનાવીને ચૂલો બનાવતા છે. આ તે ચૂલો આપણા ઘરમાં મૂકતા છે. આ તે ચૂલાના અંદર આપણે ડુંગરમાંથી જંગલમાંથી લાકડા કાપી લાવીને લાકડા મૂકતા હતા. અને તે લાકડાને પેલી દિવસળી પાડીને આપણે દેવતા હળગાવતા હતા. અને તેના પર ટોપલા મૂકતા હતા. અને તે ટોપલામાં પાણી નાખતા હતા. અને તે પાણી ગરમ થઈ જાય પછી આ ભાત ભરીને સૂંધીને ચોખ્ખો કાઢીને તે તપેલીમાં ચોખ્ખો નાખતા હતા. તે ખાઈને એટલે ખાવાથી આપણને શક્તિ મળતી હતી. એ વહેલું પહોંચતું નહીં હતું. પણ હમણાં છે ને હેલું જોઈએ અને જલ્દી ચડે એવું જોઈએ. અને એમને છે ને ભાઈઓ બહેનો આ કણી છે એ કણીને કામ ગમે છે તે તમને કહું છું. અને હું વસ્તુ ગમે છે તે કહું છું. તે આ કણીને આપણે ચૂલો હલગાડીને લાકડા લાવીને લાકડા મૂકીને ચૂલો હલગાડવાનો અને લાકડાની ચાટલી બનાવવાનો અને કાદવની હાંડલી રાખવાનો. તે હાંડલીમાં પાણી મૂકવાનો અને તે પાણી ગરમ થાય એટલે મીઠું ને ચોખા નાખીને ચડાવવાનું. તે એ કણીને જ કહેવાનું મને આટલે સુધી લઈ જજે અને મને કાંઈક સંકટમાં બચાવજે એ પવિત્ર કણી એમ કરીને તું મારા જીવન દાતા છે. આ તોય મારો જીવ છે એમ વિવેક વિનય કરીને ને મારા કોઈનો પરીક્ષા આપવા ગયેલો છે તે જરૂર પાસ થવું જોઈએ એમ કહીને એવો બધી એની પાસે માંગવાની. અને તેવી વિધિ કરીને આપણે ખાવાનો અને એકબીજાને ખવડાવવાનો અને આપણા પોયરાઓને પણ તેવો ફરક બને ખવડાવવાનો. અને ચાટલીથી ચડાવવાનું. ચાટલી એટલે લાકડાની ચાટલી. લાકડાની ચાટલી હોય ને તેનાથી
ચોખ્ખો નાખીને વચ્ચે ચાટલી મૂકવાનું, વચ્ચે ચાટલી મૂકવાનો અને આમ ફેરવાનો, સીધો ફેરવાનો. જેમ દિવસ ફરે છે ને જેમ ચંદ્ર ફરે છે તે રીતે ફરવાનું. ને ભાઈઓ માજી ખોટું નહીં લાગતું માટે માજી મારો અહીંયા દુખતો છે એ થોડુંક મંત્રી આપશે સારું, અને માજી મારા પાછળ દુખતું છે ત્યાં કાંઈ દવા લગાવી આપશે તો મારું, નહીં તો મારા છોકરાને આમ થઈ ગયેલું છે, મારી છોકરીને આવું થયેલું છે, ત્યાં કાંઈક વિધિ કરી આપશે તો સારું એમ કહેતા છે સાહેબ. પણ મને મંતરતા આવડે તો મંત્રી આપું ને. એ તો દાદાએ મંત્ર આપેલું છે, આ મંત્ર તમે વાપરજો અને ખાતરી કરજો જરૂર થશે આ કામ. તે ચાટલી આમ ઊભી પકડવાના ને વચ્ચે તપેલામાં મૂકવાના, પછી આમ ફેરવવાનું. જે રીતે આપણે ખોડામાં આ દાણો મોડતા છે ને બળદથી, પેલા હમણાં તો ટ્રેક્ટરથી કાંઈક કાઢતા છે, પણ પહેલા તો બળદ જોડીને કાઢતા હતા. તા બળદ કેવી રીતે ફરતા હતા? બળદ એ આ સીધી રીતે ફરતા હતા, આ સન્મુખી ફરતા હતા. તે જ રીતે આપણે આ ચાટલી કરવાનું હોય અને વિવેક કરવાનો હોય, અને તેઓ જો આ ચોખ્ખો તૈયાર કરીને પોતે ખાવાનો અને એકબીજાને ખવડાવવાનો, ત્યાં જરૂર આપણા કહેવાથી કે જે કહીને તે રીતે થઈ જતું છે. આવો દાદાએ વિધિ બતાવી છે આપણને. અને સ્વ કરતા કીધું છે. સ્વ એટલે પોતે બોલનારો અને કરતા એટલે આ સર્જનહાર બાપ બનાવનારો કરનારો તેનું નામ આવે છે. અને પિતો એટલે બાપ આવે છે. અને છેલ્લે આપણે જય કરતા છે, જન્મ આપનારી માતાનું નામ આવે છે. આ બધાનું નામ આવી જતું છે. એટલે એમાં જે માંગણી માંગે તે મળતું છે ભાઈઓ. અને એમાં છે ને જે આપણે આપણામાં જે સત્ય બતાવે છે તે જ રીતે આપણે ચાલવાનું છે. અને એમાં કાંઈ કે લડાઈ રાડ ઝઘડો એનાથી આપણે થોડા દૂર જ રહેવાનું હોય છે. દાદા એમ કહેતા હતા, આવી પાણી ખાઈને આ જીવ આ શરીર અવતાર આવ્યો છે એને નકામા નહીં જવા દેતા અને એના ઉપર કોઈને થાપડ નહીં પડવા દેતા. એમ દાદાએ કહેલું છે. આ કણીને બચાવજો, આ પાણી ખાઈને આપણે આવ્યા છે એમને બચાવજો એમ કહેલું છે દાદાએ. તો એમને કેમ આપણી કંઈક ભૂલ થઈ જતી હોય, વિવેક કરવાના રહી જતો હોય, કેવા કાંઈ બી આ 12 મહિનાના અંદર કાંઈ બી કીડી મૂંગી કીડી પાક નીચે આવી જતી હોય, તે મરી જતી હોય, તે પણ પાપ જ કહેવાય છે. આ રીતે આપણો મનુષ્યનો ભૂલભાલ આવી જાય તો એવો સંકટ પણ આવી જતો છે. એવા સમયમાં આ દાદાનું નામ લેજો અને આ કણીનું નામ લેજો. એ જ આપણા મહત્વનો વિધિ છે. એમને જ વિવેક કરીને આપણે કાંઈ બી જે કાંઈક માંગવાનું હોય તે માંગી લેવાનું. ભાઈ મને સુખ જોઈએ છે તો દાદાને કહેવા જાય ને, દાદા મારા આજે કાયમ દુખ્યા કરતો છે, અને કાંઈ એમ પૂછવા જાય ને તો દાદા એમ કહે, હા રે હા, આ શરીર છે ને એ તો સુખ અને દુઃખનું ઘર છે ભાઈ, એ તો આવવાનું એમ કહી દેતા હતા. દુઃખ નીકળે સુખ આવ્યો, સુખ નીકળે દુઃખ આવ્યો. આ સુખ અને દુઃખ બંનેનો આ ઘર છે, આ આપણું શરીર એમ કહેતા હતા. તો પછી હું દવા કરી માંગે દાદા પાસે. એવું છે ભાઈઓ. પણ ભૂલભાલ મનુષ્ય માત્ર ને ભૂલભાલ થઈ જતી છે, પણ એનો બી માંગણી કરજો. તમને આ આરતીમાં છે તે કહું છું.
છે ને ભાઈઓ, આ આરતી દાદાને જ્યારે આપણા જાતમાં આ આદિવાસીમાં કિંવા આ મનુષ્ય અવતારમાં દાદા આવ્યા અને આવી તાલીમ આ આપણા મનુષ્યને આપતા હતા, ત્યારે બધાને ખોટું લાગતું હતું. દાદા તો એકદમ નિશબ્દો બોલે છે અને આવી ગરીબ હલકટ જાત એને ઉકણી આપે છે. એમ કરીને દાદાને જેલમાં લઈ જતા હતા અને લઈ ગયા. કેટલી વાર દાદાને લઈ ગયા અને દાદાને એટલી બધી તસ્તી આપી, કેમ કે આપણા માટે દાદાએ બધું વેઠી લીધું. તો ભાઈઓ, આ આરતી છે ને જેલોમાં બેસીને આ આરતી લખી કાઢી છે દાદાએ. એ કુદરતી પ્રાર્થના લખી કાઢી છે. તે આપણને એમ કે દાદા સાંજ સવારે બોલજો એમ કહેલું છે, એટલે આપણે આરતી બોલતા છે. તો આરતીમાં શું આપ્યું છે? એક આરતી છે, પીતુવાલા મને તારી લેજેરા. પીતુવાલા મને, આ બાપા મને તારી લેજે એમ કે કાંઈ દુઃખ સુખમાં અને કાંઈ ભૂખમાં મને તારી લેજે એમ કીધું છે. જે સર્જનહાર બાપા છે, જે મોકલવા વાળો છે, એમને એ દાદાએ કીધું છે. અને આપણે તો કોણે મોકલ્યા તેનો પત્તો નહીં, એટલે આપણે તો દાદાને જ કહેવાનું. હા, કે દાદાએ કીધું છે એટલે દાદાને જ કહેવાનું. ને પીતુ વહાલા માને હાદી લેજેરા. એ પીતુ વહાલા આવું બાપા મને હાદી લેજે તું એમ કીધું છે. ને સ્વર્ગની વાટ મને સ્વર્ગીય વાટે મને હાદી લેજે. આ સ્વર્ગના એ વાટે, આ સ્વર્ગમાં મને બોલાવી લેજે એમ કીધું છે. તો એ બાપા, ભાઈઓ બહેનો, આ સ્વર્ગ સોના કરતા પીળો સ્વર્ગ છે. આ સ્વર્ગમાં આપણને ઉતાર્યા છે. તો જરાક વિચાર કરજો અને આપણે ખોજ કરીને આ સ્વર્ગમાં કેમ આપણને ઉતાર્યા હશે, એટલે આ પાંદરી ગામે કેમ બોલાવ્યા હશે અને એ કેમ સારું ખાવા મળતો છે તેનો કાંઈ કદર કરજો. આ સ્વર્ગમાં આપણને સર્જનહાર બાપે ઉતાર્યા છે, તો એનો કાંઈ કદર કરજો. આવી ભૂલ ચૂક નહીં કરતા. તેથી કરીને આ આરતીમાં આપ્યો છે. ને તો પછી અહીંયા આવીને આ સોના કરતા પીળો આ બગીચો છે, એમાં આપણને ઉતાર્યા છે. તો તેનો આપણે કિંમત નહીં કરીએ તો આ જોજો પાછા સાંભળી લેજો. નરકની વાટ દઈ, નરકની વાટ ચોરી ગયો. આ નરકની આ બધો સોના કરતા પીળો બગીચો છે, તેમાં આપણને ઉતાર્યા છે. તેને છોડીને આપણે નરકની વાટ પકડી લીધી છે. ભાઈઓ, એમ આથી છે, નરકની વાટ પકડી લીધી છે અને આ સ્વર્ગની વાટ છોડી દીધી છે. આ સ્વર્ગની વાટ બહુ કઠણ અને બહુ હાકડી છે ભાઈઓ. આ સ્વર્ગની વાટે, સ્વર્ગમાં જવા માટે બહુ હાકડું છે. એટલે આ ભજન કીર્તન વાળા ભાઈઓ એમ કે એમ બોલતા છે, ભક્તિ હું કરતા છે, ભક્તિ હેલી નથી. હા, એ બહુ તો ભક્તિ વાળા ભાઈઓ ભજન ગાય થાકી ગયેલા છે. હા કે ભાઈઓ, તેવી જ રીતે આપણને એવો સારામાં સારો અવતાર મળ્યો છે. એ છોડીને હજુ બીજી કાંઈ આપણે ભક્તિ કરતા છે, કાંઈક હારી ના મળે એ રીતે. પણ છે ને, આપણે મોથી રહેલા છે તે હમણાં જતા છે, નર્કની વાટમાં જતા છે. આ નર્કમાં આપણે જતા છે. ભાઈઓ, જ્યારે આપણી માતા જણતી વખતે કેટલું એકદમ
આ તો કહેવા જેવું નથી, પણ એકદમ હાકડી વાટે આપણને આપણી માતા ઉતારતી છે. કેટલી મોથીને આપણને બહાર કાઢતી છે. અને આ જીવ પણ, આ શરીર પણ બહુ જ મોથીને બહાર નીકળતો છે, એટલી હાકડી વાટે નીકળતો છે. હાથી ભાઈઓ, એટલે તો એમને કહેલું છે કે તમને રાગમાં બી કઈ બતાવું છે. તો આ સ્વર્ગમાં ઉતરતી વખતે આપણે કેટલી તસ્તી બેઠીને આવતા છે, તો અહીંયા આવીને વિચાર કરવા જેવું છે ભાઈઓ. તે વખતે સ્વર્ગવાસી વાટે હરી રખડી મેરા ભાઈ તું ધીરે ધીરે ચાલી જજે ના. સ્વર્ગવાસી વાટે હરી રખડી મેરા ભાઈ તું ધીરે ધીરે ચાલી જજે ના. સ્વર્ગા કોડીમાં આપણે આ સ્વર્ગા કોડીમાં આવવાનો વાત બહુ હાકરી છે. તેમાં ધીરે ધીરે ચાલી જવું પડતું છે, એકદમ નહીં આવી જતા. બહુ જ મહેનત લાગતી છે માતાઓને. આ તકલીફ તસ્તી વેઠતી છે. પછી તે આ રસ્તે આપણે આવી પહોંચતા છે. અને પછી અહીંયા આટલી બધી તસ્તી વેઠીને આવ્યા, આ સ્વર્ગમાં આપણને મોકલી આપ્યા, તો બી પાછા અહીંયા આવીને જોજો ભાઈઓ, નરકા કલી વાતે હાલે ખુલ્લી માં મેરા ભાઈ તું ચપટને કૂદી જજેરા. એમ કહેલું છે. આ નરકાની ખોલી છે, એમાં બધા ભાઈઓ ચકધન કૂદી જતા છે. ભાઈ, આ અવતારનો કાંઈક કદર કરો. આપણે કેવી રીતે મોકલ્યા હશે, આપણે કેવી રીતે આવી પહોંચ્યા હશે, તેને કાંઈ કદર કરો. એમાં આ નરકમાં ચોક દેહ કૂદી નહીં જતા. એમાંથી નીકળાય તેમ નથી. એક વાર નરકમાં કૂદી ગયા પછી નીકળવાનું બહુ અઘરું છે. એવું કેમ કે નરકમાં કૂદી ગયા म्हणजे પાછું આ અવતાર મળવાનો નથી, એમ દાદા કહેતા હતા. ભાઈઓ, આવો પવિત્ર પાણી ખાઈને પવિત્ર અવતાર મળ્યો છે, તેને હાચવીને આપણે જિંદગી જીવવાના છે. અને કઈ કોલીમાંથી આવ્યા છે, આપણે કયા કુળમાંથી આવ્યા છે, આ પાણીના કુળમાંથી આવ્યા છે. આપણે આ કુળનો પણ કદર કરવો જોઈએ. એવા દાદા વિષય કાઢતા હતા તો આંખમાં આંસુ આવી જતો હતો, રડાઈ જતો હતો. એ આ રીતે આપણને મોકલ્યા છે. અને મા બાપે કેટલી મહેનત કરી હશે. આ રીતે આપણે આવ્યા છે ભાઈ, તો આ નરકની વાત છોડી દેવી. પછી પિતુવાલા માને ખાધી લે ગેરા. પિતુવાલા મન હાદી લેજે, એટલે બાપને આપણે અરજ કરે પિતુવાલા મને હાદી લેજે. પછી પિતુવાલા મને કેમ હાદી લેજે, અહીંયા હું કહેલું છે, તુએ વિના નાઈ કાદો બેલીરા. તારા વગર મારો કોઈ બેલી નથી. ઓ બાપા, મને હાદી લેજે. હાદી જ લઈ અને હાદી લેવાના તૈયાર છે બાપા. અને એમની પાસે બહુ જ જગ્યા પડેલી છે આપણને મૂકવા હારું, પણ આપણે તે રીત પકડીને રહેવું. તો પછી અહીંયા છે ને શું કહેલું છે, જૂઠી માયા મને ઘેરી રહી. આ જૂઠી માયા મને ઘેરી રહી છે. જૂઠી માયા એટલે એકબીજાને માયા, કંઈક માયા, અમારા ગામમાં લગ્ન છે, અમારા ગામમાં આ છે, ને તમારા કોઈના હું ખાય અને કાંઈ કરે, મારા ખેતરમાં કાંઈ એ કોણ હાચવે, એ બધી માયા. હા, જૂઠી માયા આપણને ઘેરી રહી છે જૂઠી માયા. તો ભાઈઓ, આ જૂઠી માયા ઘેરી રહી છે, તો બાપને આપણે ફરિયાદ કરીએ, હાથ દઈને માન વાળી લેજે. આવા નરકના કુંડમાં હું ફર્યા કરતો છે બાપા, તમારો હાથ પકડીને તો વાળી લેજે.
એમ કહેવાનું. આ દાદાએ લખેલું છે. તો પછી પિતુ વહાલા આય કે છે પડુંગા. પિતુ વાલા હું કાં પડું? હવે તું ને મને હાથ પકડીને બોલાવી લે તો હું કાં પડી જઉં એમ કહેલો છે. હા, તો પછી આ બીજી લીટી, દુઃખી જીવન હાદી તું લેજે. આપણે બહુ દુઃખી, કેમ કે અહીંયા આવીને બધું કાંઈ વાપરાઈ ગયેલું છે, વેડફાઈ ગયેલું છે, એટલે દુઃખી થઈ ગયા છે. તો હું દુઃખી જીવ હું કે છે પડું, એટલે કાં પડું એમ કહેલું છે. તો આ દુઃખી જીવાલ હાદી તું લેજે. આ દુઃખી જીવાલે તું હાદી લેજે, તારા ખોરામાં લઈ લેજે અને આ દુઃખી જીવાલે સુખી કરજે એમ અરજ કરી છે. અને પછી આ દુઃખી જીવ આ કે છે પડું. આ દુઃખી જીવ તું ને હાદી લે તો હું કાં પડી લેવા એમ કીધું છે. પછી આ શું છે, પિતુ વાલા મને ઠારો દેજે. ઓ પિતુ વાલા, ઓ બાપા મને ઠારો આપજે. જ્યારે વીતી ત્યારે આ ઠારો માગતો છે ને પેલા મોજ મસ્તીમાં હતા ને ત્યારે તો આ પાણી કોણ, દાદા કોણ ને એવું હતું. પણ જ્યારે વીતીને ત્યારે આ દાદાને આપણે અરજ કરતા છે. પિતુ વાલા તું ઠારો દેજે, મને અહીંયા ઠારો આપજો. તો પછી હું કબૂલ કરતો છે, ભૂલ ચૂક પાપ અવિગિયો. મારાથી ભૂલ અને ચૂક અને પાપ બી થઈ ગયેલો છે એમ પાછો કબૂલ કરે છે. તેમાંથી કેવી રીતે બચવાનું તેનો એ પ્રયત્ન ચાલુ છે. ભાઈઓ, પછી પાપી જીવાલે માફી રાખે છે. આ બધો ભૂલ ચૂક પાપ કરે ને આ પાપી જીવાલે તો માફી કરજે એમ, માફ કરજે એમ કહેલું છે. માફ કરજે. આટલી ભૂલ કરી સતાવી બાપાને આપણે અવાજ કરીએ કે એ બધી ભૂલ મારાથી થઈ ગયેલી છે, પણ તું માફ કરજે એમ કીધું છે. તો માફ કરતો છે કે નહીં કરતો છે તે જોઈ લેજો, સાંભળી લેજો. સત્ય સુખા વાટે હાજી તું લેજે. જે સત્ય અને સુખ છે તેની વાટે મને હાજી લેજે એમ કહેવાનું. તે બોલાતો છે કે નહીં બોલાતો છે તે બી જોઈ લેજો. હા તે થયો. પિતુ તુએ વિના નહીં ઠારો. ઓ બાપા, તુએ વિને મારા ઠારો નથી એમ કીધું છે. પાપી જીવાલે પાપી જીવ અહીં બધે રાખી રહ્યો. પાપી જીવ બધે આખા વિશ્વમાં ફર્યો એમ, એટલે પાપમાં જ ફરતો છું, કોઈ સત્ય માર્ગે ફરતો નથી. આ દાદાના અંગે આપણે ગયા ને ત્યારે દાદાએ આપણને સત્યની રાહ બતાવી છે. ને તે બધા જીવ આ પાપમાં જ ફરતા છે. નાઈ મિલ્યો મને સુખનો ધામ. આખા બ્રહ્માંડમાં ફરી વળો પણ નહીં મિલે સુખનો ધામ. સુખનો ધામ કાં મળે છે તે જોઈ લેજો. પિતા આમી તું મને વિચારી લેજેરા. ઓ બાપા, આમી હમણાં જ તું મને વિચારી લે. હું બધે ફર્યો છે, આ પાપમાં જ ફર્યા કરતો છે એમ. અને આ નરકી જીવ અહીંયા રીબાઈ રહ્યો. આ નરકનું કામ કરે, આ નરકનું ખાય અને બધો, એટલે નરકી જીવ હું રીબાઈ રહેલો છું.
એમ કે છે. પછી રીબી રીબીને આય ઝૂરી રહ્યો, રીબી રીબીને ઝૂરી રહ્યો, આ જીવ થાકી ગયો પણ એમને સુખનો ધામ મળતો નથી. આ નરકામાં આપણે પડી ગયા એટલે સુખ મળવાનું અશક્ય છે. પીતો તોય વિના નહીં કાઢોરા દેવી, ઓ બાપા તારા સિવાય મારો કોઈ દેવી નથી એમ કીધું છે. પછી પછી એના નીચે શું આવે છે તે સારી રીતે વાંચી લેજો. હિસાબ વિના નહીં વાટ ફૂટે વાટ ફૂટે મારા. હિસાબ આપ્યા સિવાય વાટ રસ્તો ફૂટવાનો નથી. એટલે આપણે દાદાને અરજ કરવું ને તો આપણો પાપ ન બી આ જે કર્યું છે એમનો હિસાબ દાદા જ આપશે. પણ ભરોસો રાખજો અને આ કરીને વિવેક કરજો, દાદાને વિવેક કરજો અને દાદાને માનજો. આખા વિશ્વ તમે ખોરી નાખો, આખા ડુંગરો પહાડો ખોદી નાખો, પણ દાદા જેવો પાવર અને દાદા જેવો હિસાબ આપણને કંઈ મળવાનો નથી અને સુખ બી મળવાનું નથી. ભાઈઓ તે સમજી લેજો. હિસાબ વિના આ હિસાબ કાઢ્યા સિવાય આપણને કાંઈ રસ્તો ફૂટવાનો નથી. તે હિસાબ કોણ કાઢે? દાદા દાદા વાલા માના હિસાબે લઈશું લે જરા. ઓર પાછા આ પીતુ વાલા પરથી દાદા તાય વહાં છે. ઓ દાદા વાલા તું મારો હિસાબ લઈ લેજે. જે ભૂલ કરી હોય તે અને જે કર્યું હોય તે પણ મારો હિસાબ તું જ લઈ લેજે. હું કુદરતને કામ વધવા જાઉં. પછી પછી શું આવે છે? પુરુષાર્થ યોગ મળ્યો મને આજેરા. પુરુષાર્થ યોગ મળે છે. આ દાદાએ આપણને પુરુષાર્થ કરવાનો યોગ આપ્યો છે. પુરુષાર્થ એટલે કઈ ચોરી ચુપાટી કરવાનો, ત્યાં લુચી લબડી કરવાનો અને ત્યાં આયતું ખાવાનું, કારણ કે એ છોડી દો અને થોડો ઘણો પુરુષાર્થ કરો. આ કઈ હારે પુરુષાર્થ કરો. પુરુષાર્થ એટલે કામ કરો, જેટલું બને એટલે કામ કરો. આપે અંતે તમે ખાઓ એટલે એમાંથી કાંઈ પાપમાંથી આપણને કાઢી લેશે. એવું છે ભાઈ. પછી પુરુષાર્થ કરો અને પછી હિસાબ યોગ હેયેરા પવિત્ર જીવન. હિસાબિક જીવન હે એ પવિત્ર જીવન. આપણો જીવ પણ પવિત્ર છે, પણ હિસાબે વાપરો. આ દેહ છે, આ શરીર છે, એમને જેમ તેમ નહીં વાપરી કાઢો, એમને પણ હિસાબિક વાપરો એમ કહેલું છે. તો એનો હિસાબ દાદા સિવાય તો કોઈને નહીં આવડે. આ શરીર ક્યારે વાપરવાનું, કયા સમયે વાપરવાનું, જ્યારે કામ પડે ત્યારે વાપરવાનું. અને આપણે બધા મનુષ્યમાં તો અવતાર લઈને આવ્યા છે, બધા તો એમ વેચી નાખતા છે. કેમ કે આ શોખ મોજ કરવા સારું શરીર નથી આવ્યો. સર્જનહાર બાપે જ્યારે કામ પડે ત્યારે કામ કરવાનું, ત્યારે સંસાર કરવાનું એમ કહેલું છે ભાઈઓ. હિસાબ યોગ હિસાબ યોગ હૈ પવિત્ર જીવન. આપણે હિસાબિક વાપરે તો આપણે પણ પવિત્ર છે એવું છે, પણ આપણે થોડું કઈ જાણ્યા વગર વાપરી નાખતા છે. પછી પછી વિવેક વિનય હે ये तूने આજેરા દાદા દાદારા. દાદાને વિવેક વિનય કરો, વિવેક અને વિનય કરો તો પછી કાંઈક આપણે થોડું કે બારું મળશે એમ. પછી અંગે અંગે તું જાણી હેયેરા દાદા. અંગ અંગનો
જાણી દાદા છે. આપણા અંગ ખરો ને, આપણો શરીર ખરો, આ શરીરમાં ક્યાં પાણી ગોઠવેલું છે, ક્યાં લોહી ગોઠવેલું છે, ક્યાં હાડકું ગોઠવેલું છે, કઈ જગ્યા પર ચામડું ગોઠવેલું છે, તેનો હિસાબ અને એના જાણકાર દાદા છે. આપણો અંગનો હિસાબ આપે છે દાદા, જાણે છે. તું અને તું આઈ તા દિલનો સાથી. દાદા જેવો કાંઈક જીવડો હોય, દાદાને કહેવાનું, દાદા તું અને માય આ દિલનો સાથી છું, આ દિલનો સાથી છું. આ કોણીને બી કહેવાનું, દાદાને બી કહેવાનું. જરૂર આપણને મળશે, નહીં મળે તેમ નથી, આપવાનો તૈયાર છે, પણ લેવા વાળો જેવું છે. અને દાદા ખરેખર આપે છે, એવું છે ભાઈ. પાછો જીવન નામે માં આધારે તા, આ જીવન નામ છે, જીવન નામ છે એ દાદાનો આધારે, આ કોણીનો આધારે છે. અને દાદો મેળ્યો માને યોગેરા હિસાબે. આ પછી આ બધી પ્રાર્થના કરું હું ને ત્યારે દાદો આપણને યોગ્ય હિસાબે મળશે, યુગોમાં. પછી દાદો મેળ્યો મને યોગેરા હિસાબે. પછી શિર કમળમાં શરણે તા, એમ કહેલું છે ભાઈઓ. આ શરીર બધું જ આપણે અર્પણ કરવું જોઈએ આ કોણીને અને દાદાને. કોણી દાદા હાથે આવ્યા છે એટલે એમને કહેવું પડે, તો કદાચ આપણને કાંઈક સુખનું વાટ ધામ મળશે. ને તો આ અવતાર મળ્યું છે એ નકામું જશે. અને પણ દાદાને હાલ સવારે પ્રાર્થના કરો, દાદા મારાથી ભૂલ થઈ ગઈ હોય તો. જો ભાઈઓ છે ને હમણાં બધા હોળી કરે છે, હોળી હમણાં 8 મહિનામાં હોળી કરીને તો આ બાજુ બી કાંઈક હોળી હળગાતા છે કે ભાઈઓ આ વિસ્તારમાં? બોલો, હોળી કરતા છે કે નહીં કરતા? અમારા બાજુ તો હોળી હળગાતા છે અને બહુ નાસ્તા છે અને મોટા મોટા ઢોલ વગાડતા છે અને નાસ્તા છે. તેવું કરતા છે કે એક ભાઈ તો બોલો બેના કરે છે કે? હા એવું. હારું બેના પણ જવાબ આપે છે. આ હોળી 12 મહિનામાં 1 વર્ષમાં એક જ દિવસે આપણે હોળી વળગાડતા છે. તો એ હોળીમાં આ વીતીજી હમણાં વીતીજી ને હવે કાંઈક કરતા કોઈને ની ખબર હતી તો ભાઈઓ તેમાં છે ને આ બળદ જંગલમાં ચારો ચરવા જતો છે. આપણા ગાય વાસળો અને બળદ ભેંસ બધા આ જંગલમાં ચોરવા જતા છે. અને ત્યાં ચોરી આવે, બધું ઝાડ પાન ખાઈને આવે, ઘરે આવીને તે સાંડસ કરતા છે. તે સાંડા પેલો સાણ આવે ને તે સાણ આપણે વણી લાવવાનો અને આવડી એક છાણા બનાવવાનું. એ દાદાએ જ કહેલું છે છાણા બનાવવાનું. આ તે છાણા પેલા હાડલા બનાવે આ રીતે નાના બનાવવાના, વચ્ચે ડૂચો રાખવાનો. સાથે તે 15 દિવસ સુધી આપણે તે શાળા બનાવવાની. એક છાણું કેવા નહીં બને તો એક જ દિવસમાં બનાવીને સૂકવી નાખવાનું. અને પછી પેલો અમારા બાજુ ખાતો પેંડો કે ને, ખાતો પેંડો અને પેલો ખજરો પેંડો બી કે તેના બોંદ કાઢવાનું. તે પણ કોણી છે, બોંદ કાઢવાનું અને તે થોડ છાણા બનાવવાનું. કેમ કે 800 લો એવા છે. અને જ્યારે આપણને સૂર્ય દર્શન આપે છે તે સૂર્ય 16 દિવસમાં પૂનમ થાય છે. એટલે તેના હિસાબે આપણે 16 છાણા બનાવવાનું આવડા અને વચ્ચે
નીચે ડૂચો પાડવાનો અને તે સૂકવી નાખવાનું ને પેલી ભેંડી કે ને તે ભેંડીનો બોંડ કાઢવાનો અને તે બોંડમાં હાર બનાવવાનું અને પછી તે હાર જ્યારે હોળી હળગાવે ને તે ત્યાં તે હાર લઈ જવાનો, પછી ત્યાં જઈને હોળીમાં તે હાર નાખી દેવાનો. તે હું કહીને નાખવાનું. આ 12 મહિનામાં એક દિવસે હોળી સળગે છે અને એમાં છે ને હું આ 12 મહિનાના અંદર મારાથી કેટલીક ભૂલ થઈ હોય, એમાં કાંઈક કીડી મૂંગી પગ નીચે આવી ગઈ તે મરી ગઈ હોય ને કોઈને ખરાબ શબ્દ માર્યો હોય, કોઈને 1-2 થાપડ મારી હોય અને કાંઈક મારાથી ભૂલભાલ થઈ ગઈ હોય તે ભૂલ આજથી આ હોળીમાં સળગી જવું જોઈએ એમ કરીને તેમાં નાખી આવવાનું, સળગાવી દેવાનું. પછી ત્યારથી આપણે કાંઈક પવિત્ર થઈ જવું એવું છે. દાદાએ કહેલું છે. આને પછી આવીને પાછો આપણે બધું હોળી પર તો મીઠું જ લાવતા છે. આપણે ગોળ, ખજૂર, કોપરું અને દરેક વસ્તુ ખાવાનું બજાર કરી લાવતા છે. તે હોળીમાં નાખવાનું એમ કરીને લાવતા છે. અને પહેલા તો ખરેખર હોળીમાં અમે પણ નાખતા જ હતા, પણ જ્યારથી દાદાએ કીધું ને ત્યારથી અમે ડાળીઓ કે ખજૂર કે નારિયેળ કે કોપરું કે જે કાંઈ ખાવાનું લાવતા છે હોળીમાં નાખતા નથી. અને છાણા આપણા ચૂલા પર હાથ આટા ફેરવીને હોળીમાં નાખી આવવાની. જે મારાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય, પાપ થઈ ગયો હોય તે આજથી સળગી જવું જોઈએ. અને કાલે સવારે ઉઠીને તે કાંઈ કે કપરો કે ખજૂર કે ગોળ કે હાયા કે ભલું કાંઈ બજાર લાવ્યા હોય તે આપણે પોતે બી ખાવાનું અને એકબીજાને ખાવાનું મીઠું કરાવવાનું. દાખલા તરીકે અમારા જે ગીરધાનભાઈ ખરો ને એની હાથે અમારો કાંઈક બોલાચાલી થઈ હોય તો એક દિવસે પાંચ મળીને અમને ત્યાં બોલાવ્યા તો સમજૂતી કરાવવા હારું બોલાવ્યા. એ કાંઈ પોલીસ પટેલો હોય છે એમને તો પછી ચાલો ભાઈ હું બી સમજી ગઈ, ગીરધારભાઈ બી સમજી ગયા, આજથી આવો હું નહીં મળું અને આજથી અમારી સમજૂતી થઈ ગઈ. તો પછી શું કરતા છે, ચાલ ને બાપા તું કાંઈક ખડી સાકર લાવ ને તો ગોળ લાવ, કાંઈ જે પંચ બેઠા છે એમને મીઠું મોડું કરાવ એમ કહેતા છે ને. તે રીતે ભાઈ આપણે ભૂલ ભાલ થઈ ગઈ તે હળગી જવું જોઈએ અને આપણે સગાવાળાને બી ખવડાવવું પડે અને પોતે બી ખાવું જોઈએ અને કોયરાઓને બી ખવડાવવું જોઈએ. એટલા માટે અમારે ત્યાં તો આટલા મોટા ટોપલા લઈને જતા છે સેલંબામાં અને બજાર કરીને ટોપલો ભરી લઈ આવતા છે એકબીજાને ખવડાવવા હાટુ. એવું છે ભાઈ, એવું દાદાએ લાઈન બતાવેલી સાથે. આ દાદા એમ કહેતા હતા આ હોળી છે તે અમેરિકામાં છે અને આપણે ભારતમાં હળગાવતા છે એ હોળો છે. એનો બી રીત બતાવેલી દાદાએ. તો અમેરિકામાં કેવી રીતે આપણે ત્યાં કેવી રીતે હોળી હળગાવતા છે, જેમ આ પેલો આ થાંભલો ઉભો કર્યો ને આ રીતે ઉભો કરતા છે અને જે લાકડા લાવે છે આ રીતે જ ઉભા કરતા છે. અને અમેરિકામાં જોવા જાવ ને તો ત્યાં હોળી આમ આડી મૂકતા છે અને જે લાકડા લાવે ને તે પણ આડા જ મૂકતા છે. આ તે રીતે ત્યાં અમેરિકામાં હોળી હળગાવતા છે. એટલે દાદાએ ખુલાસો કરેલો. તો અમેરિકા એટલે તેનું નામ કેવું લાગે છે, બાઈ નામ લાગે ને. અને આપણા ભારત એ નામ કેવું લાગે છે એ બી તે જ રીતે નામો મૂકેલા છે. હા કે તો ભાઈઓના નામ આવે તે રીતે ભારત એટલે આપણો પુરુષ છે એટલે અહીંયા પુરુષ છે અને અમેરિકામાં
ભાઈ છે. એટલા માટે આ હોળાનો જ્યારે લગ્ન કરેલું ને આમ એનો અમાવસના પૂનમના દિવસે જ કેમ હળગાવતા છે, એમને પૂનમના દિવસે જ ગરમી આપતા છે એમ. હા, પૂનમના દિવસે હોળી અને હોળો આ ભારત અને અમેરિકાનું મિલન થાય છે, એટલા માટે એમને ગરમી આપતા છે. હા, તે રીતે એ બધું કરતા તે હોળાનું લગ્ન કરેલું અને એમનો સંસાર થયેલો તેનો દિવસ આપણે દર વર્ષે ઉજવતા છે. એમ કહેલું દાદાએ મને હિસ્ટ્રી જ વાત કહેતા હતા, આ રીતે કરેલું છે. ની માનો તે અમેરિકામાં કેવી રીતે હળગાતા છે તે જોવા જશે એમ કહેતા હતા. મેં કીધેલું મને કોણ લઈ જાય છે ત્યાં જોવા હારું, આટલે તું કે તો હમણાં જઈએ આપણે એમ બી કહેતા હતા. આ રીતે કરતા છે ભાઈઓ. એમાં અનેક પદાર્થ હોળીમાં જેને જેને છાણા નાખ્યા હોય તે હોળી જોવા જઈને તો આપણે વડીલ હું કહેતા હતા, અમારા છોકરા ઊંઘી ગયેલા છે, વડીલે એ ડાયા ઊંઘી ગયેલા છે, તેના માટે આવવાનું નથી, તો તેના માટે કાંઈક છાણું લઈ જાઓ. એટલે હોળીમાંથી હળગેલો છાણો કાઢી લેતા છે અને તે આપણા ઘરે લઈ જાય દરવાજે મૂકી દેતા છે. એટલે ની પહોંચાડી હોય ની ગયા હોય તે છાણામાંથી પેલો એ રખોડો લઈને પીલો કરી લેતા છે. હા, કે જે ની ગયા હોય છે. અને એક હાથે બેન તો તેવી હોય તો છાણો લઈને બધાને ચાંદલો કરે, લે ભાઈ આ 12 મહિનામાં હોળી હળગી છે તો એ ચાંદલો કરી લેવાનું કરીને. પણ છે ને ભાઈઓ, આવી ભૂલ નહીં કરતા એમ કહેતા હતા દાદા. આ બધાનો પાપ ત્યાં મૂકી આવેલા છે, હળગાવી આવેલા છે. આ કાંઈ રાગ ઝઘડો કરી હોય તે હળગાડી આવેલા છે, તે હું તમે આપણા ઘરે લઈ આવીને મૂકવાનું, આ તિલક કરવાનો. એટલે તે જે ચાંદલો કરી લે ને તે છાણાથી તેના ઘરમાંથી લડાઈ નીકળે જ ને, રાગ ઝઘડો ચાલ્યા જ કરે. હાવ નાનું વહુનો બી ચાલે અને બે મા બાપનો બાપની દીકરાનો બી ચાલે. એ બીજાને રાગ આપણે ઘરમાં લાવી મૂકતા છે. એટલે આ જાતો છે આપણા આદિવાસીમાં કાંઈક આને રાગ ઝઘડો ચાલ્યા કરે છે. એવું છે ભાઈ, એવું નહીં કરતા. અને હમણાં કહેતા છે બધું કરી ચૂક્યા પછી અમે આવો વિષય હમણાં કાઢતા છે. અમારે કાઢવાવાળાને ભૂલ જ કહેવાય. ત્યારથી દાદાએ કીધેલું છે, હમણાં કહેતા છે. એટલે એવું તો ભાઈઓ બહેનો, ગમે તો આ લાઈન પર ચાલજો, નહીં ગમે તો કહીને આ આપવાવાળાને કાંઈ ખોટું લાગતું નથી. આ વરસાદ કેટલો વરસાદ આવે છે, કેટલો પવન ફૂંકાય છે, કેટલો આ કરંટ મળે છે આપણને. આ 5 તત્વ ઉપરથી ખેંચ્યા જ કરે છે, એમના ઋતુ ચાલ્યા જ કરે છે. પણ એમને પણ આપણે કેટલી ગાળ આપતા છે. વરસાદ કદાચ વધારે આવી ગયો હોય અને આપણા ખેતરમાં પાડ બાંધ્યો છે, પાડ તોડી ગયો હોય તો બી એમને ગાળ આપતા છે. જ્યાં મળી ગયો આટલો બધો વરસાદ આવી ગયો, મારી મહેનત વ્યસ્ત નીકળી ગઈ, એમની ગાળ આપતા છે. અને બહુ ઠંડી લાગે એને બી ગાળ આપતા છે, બહુ તાપ પડે એને બી ગાળ આપતા છે. અને આ આટલો બધો પવન ફૂંકાય પવનને બી ગાળ આપતા છે. એવો એ બધી ગાળ એને આપતા છે. પણ આ પવિત્ર વસ્તુ છે, એમને કોઈનો શબ્દ ગાળ વગાડે લાગતો નથી. ને તો કદાચ એ રિસાઈ જાય એને ગુસ્સો આવી જાય તો આપણને વાવાઝોડું આવે તો લેક્ચર નીકળી જાય. પણ એવો ગુસ્સો એ વાપરતો નથી. એવો શાંત કુદરત છે, એ શાંતિથી આપણને આપ્યા કરતો છે, આપણે ખાયા કરતા છે. ભાઈઓ, આટલું કહીને હું બેસવાનો રાજા લઉં છું. હવે સ્વ કરતા છે.
સ્વાગતા પીતો કે જય રસોઈયા ભાઈઓ અહીંયા સ્ટેજ પાસે મંડપ નીચે આવી જાય. આજે આપણે વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન પાંદરી મોલફળિયા તાલુકા ગરબાડા જિલ્લા દાહોદ આ સ્વર્ગીય જે પ્રકાશિત રાહ રસ્તો બતાવનાર દિવ્ય વંદનીય જગવંદનીય મહાન વિભૂતિ મહાપુરુષ કેશીશ્વર કેશીશ્રી દાદા માઈજીઓ તટધર્મના વર્તમાન એસી ભારત સરકાર દાદાનો મિત્ર પરિવાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની દરેક સંબંધ કન્સિડરેશન સમિતિ આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજના વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ આમંત્રિત બિન આમંત્રિત આપદાઓ ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારી LID CID પ્રેસ પોલીસવાળા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને કોઈ પણ ધર્મના કે કોઈ પણ પક્ષ પાર્ટીના અહીં આવ્યા હોય એ સર્વેને આપણે વિવેક કરીએ છીએ. સ્વકર્તા પીતો કે જય. આજે આપણે 22, 23 ને 24 આજે ત્રીજો દિવસ પૂર્ણ કરીએ છીએ. એ આરતીના રૂપમાં જે આરતી કોને કરવી અને એ આરતી થકી આપણને શું પ્રાપ્ત થાય છે, આપણને પ્રાપ્ત થવા માટે જે કુદરતી રીતિ વ્યવહાર તે આપણે બાપને ઘરે જાય તો બાપને ઘરે જવા માટે પ્રકાશ આપણને કીધું જે પ્રકાશ ધાન્ય કણી આપી છે. તો અત્યારે આપણને જે માહિતીએ જે કહ્યું એ બહેનોએ ખાસ ઘર ચલાવનારી છે, એ બહેનોએ ઘણીની વ્યવસ્થા કરનારી છે, એ બહેનોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઘર પરિવાર જે કંઈ કુદરતી આભાર આપણને જે દાદાએ પવિત્ર રાહ બતાવ્યો છે એ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો આમાં જે ભાવિ પેઢી છે, વડીલો છે, ભાઈઓ છે, ઘર પરિવાર છે, તો આ કુદરતી રાહ મુજબ જે કંઈક આવનાર પરિસ્થિતિ હશે તો એમાંથી આપણને કીધું જે પ્રકાશ ધાન્ય ઘણી બચાવશે એ આપણને અત્યારે જે માજીએ એમના જે સાનિધ્યની અંદરમાં દાદાના નજરમાં જે કંઈક ખુલાસાઓ થયા છે અને એ ખુલાસાઓ આપણને મન પ્રફુલ્લિત કરે છે અને આપણને સ્વર્ગીય ભૂમિકાનો જે રાહ રસ્તો છે એ આપણને બતાવે છે. અને દાદાએ એક એક્ઝામ્પલ એટલે ઉદાહરણ આપું છું. તે સમાજની અંદરમાં એને દાખલાના રૂપમાં બહુ ઘણા બધા આપ્યા છે, પણ દાદાએ એક વખત એવું કહ્યું હતું समाज देखा हो तो क्या है, न जाने जानकी नाथ कल क्या होने वाला है. जानकी नाथ એટલે સીતાનો ધણી રામ, એટલે કે કાલે શું થવાનું છે जानकीनाथ એટલે એ રામ નથી જાણવાનો, પણ એ જાણને વાળા इधर बैठा है. દાદાએ ચોખ્ખું કહ્યું છે એ जानने वाला कल क्या होने वाला जानने वाला ये बैठा है. દાદાએ ચોખ્ખું કહ્યું છે. તો દાદાનો ઓળખીલો વિશ્વની અંદરમાં 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ વિશ્વ પ્રસિદ્ધિ દાદા થયા અને વિશ્વ જગતની અંદરમાં એના જેવો કોઈ પહેલા થયો નથી અને પછી કોઈ થવાનું નથી. તો આ કુદરતી વ્યવહાર દાદાએ જે વિશ્વ જગતને શાંતિ માટેનો કોઈની જોડે લડાઈ ઝઘડો નથી. તો વિશ્વ શાંતિના રાહની અંદરમાં આપણે ઘર પરિવાર કેવી રીતે બચીશું, કેવી રીતે કુદરતી વ્યવહારમાં ચાલીશું, આપણે શરીર પવિત્ર રાખીશું, તો એ આપણે સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો બતાવશે. તો આપણે આ 3 દિવસમાં જે વ્યવસ્થા કરવાવાળી બહેનો છે એ પણ અહીં આગળ આવી જાય અને આ 3 દિવસની અંદરમાં જે રસોઈયા ભાઈઓ છે, જે બહેનો છે, એ આપણને અને આજુબાજુ એરિયા વિસ્તારના જે કંઈક સમાજે જે કંઈક આ બાબતમાં જે વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલનની અંદરમાં ફાળો આપ્યો છે, ફાળો મતલબની અંદરમાં દરેક કામની અંદરમાં સહકાર આપ્યો છે, નાના મોટા સર્વે અને બધાને એ પ્રમાણે પણ આપણે 3 દિવસની અંદરમાં જે રસોઈયા ભાઈઓએ જે પવિત્ર કણી ખવડાવી છે, તો સૌ પ્રથમ આપણને જે રસોઈયા ભાઈઓ છે
એઓને આપણે બધા મળી આપણે વિવેક કરીશું. સ્વકર્તા પિતૃ કી જય. અને આ 3 દિવસની અંદરમાં દાદાનો જે મિત્ર પરિવાર છે જે એમના વડપણ હેઠળ એમના સત્ર સાહેબની અંદરમાં આપણને જે કંઈક જાણવાનું મળ્યું છે અને આપણે ઘરે લઈ જવાનું છે, સુખી થવા માટેનું એક સાધન છે. તો આને જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ધ રજિસ્ટ્રેશન ફોર કન્સિડરેશન સમિતિ જે તે દસ્તાવેજી ખુલાસાઓ થાય છે અને દસ્તાવેજી ખુલાસાઓની અંદરમાં કોઈ પણ પ્રકારની અડચણરૂપ આવે તો એના માટે આ શિક્ષણ માટે જે 3 દિવસનું સંમેલન છે એના માટે છે. કે દરેક વસ્તુની નાની મોટી વસ્તુની અંદરમાં પોતે શા માટે આપણે સંમેલનમાં આવીએ છીએ તો સંમેલનની અંદરમાં કુદરતી આપત્તિ કે કોઈ પણ પ્રકારના આબોહવા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પદાધિકારીઓ જો કોઈ પ્રશ્ન પૂછે તો વિવેક ભાવે પિતૃદેવ પ્રકાશ ધાન્ય કરીને આધાર અને દાદાનો જે આપણને સ્વર્ગીય પ્રકાશ રાસ્તો બતાવે છે એ દસ્તાવેજ આપણને ખુલાસા કરવાના છે. અને એના માટે આ સમાજની જાગૃતિ મતલબની અંદરમાં જે કુદરતી વ્યવહાર છે અને દસ્તાવેજી પુરાવાના આપણે ખુલાસા કરવાના છે. કોની જોડે વિરોધ વર્તન કરવાનું નથી પણ આપણે પોતે પોતાની રીતે હું કંઈક જાણું છું અને એ પ્રમાણે બડાઈની અંદરમાં આવી ના જશો. પોતે પોતાના જે કુદરતી વ્યવહારમાં દસ્તાવેજી પુરાવાના વિવેક ભાવે જો સામેવાળાને સમજાવશો તો એ સમજી જશે. તો એટલું જ મારે કહેવું છે કે જે આ જે વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સંમેલનની ઉજવણી કરવામાં આવે છે એની અંદરમાં જે પિતૃદેવ પ્રકાશ ધાન્ય કણીનો પ્રકાશને આપણે કેવી રીતે પ્રકાશિત રાખવાનો છે અને જે આપણને સ્વર્ગીય ભૂમિનો રાહ રસ્તો બતાવ્યો છે તો એ આપણે રાહ રસ્તે ચાલવાનું છે. એ આપણને ઘરની અંદરમાં અમલ અંગે વ્યવહારમાં મૂકવાનો છે. અને જે તકતી મૂકે છે તકતી મૂકો અને પણ દાદાનો ફોટો મૂકો અને દરેકને કેપેસિટી ના હોય ખર્ચના પહોંચી વળી શકાય ના હોય તો એની અંદરમાં મન દુઃખ રાખશો નહીં પણ દાદાનો ફોટો મૂકો. અને સામેવાળો જે કંઈક અધિકારી પદાધિકારી છે દાદા પોતે પોતાની ઓળખાણ આપી છે વિશ્વ જગતને એ પ્રમાણે દાદાને તકતીકરણનો આપણે ફોટો મૂકીશું તો તે પોતાનો જે ભારત સરકાર પરિવાર છે એ આપણી ઓળખાણ થઈ જશે. તો હવે પછીનો જે સંમેલન છે એ સંમેલનની અંદરમાં સૌપ્રથમ જે મોરારી વિશ્વ के महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन स्थल मुकाम मोरारी पोस्ट 5 तहसील सागबारा जिला नर्मदा. तारीख नोंधी लेजो तारीख 28, 29, 30 मार्च 2025 આ વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન એ હશે. એના પછી છે વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન જે મુકામ આપણે શેરીફળિયા તાલુકો પોસ્ટ વાલોડ જિલ્લા तहसील वालोड जिला तापी गुजरात स्टेट भारत इंडिया. तारीख नोंधी लेजो जे वालोड शेरीफळिया जे सम्मेलन छे ए सम्मेलन छे 8, 9, 10 एप्रिल 2025 અને એ પછીનું જે સંમેલન છે એ પછીના સંમેલનની અંદરમાં વિશ્વ કે મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલન મુકામ પોસ્ટ પાવાગઢ तहसील हालोद जिला पंचमहाल गुजरात स्टेट भारत इंडिया. तारीख से 14, 15, 16 एप्रिल तारीख से 14, 15, 16 एप्रिल 2025 એ પ્રમાણે જે તે એરિયા વિસ્તારની અંદરમાં ના જાણતા હોય અને જેને આવવું હોય તો બધાને આ જે સંમેલનનું છે એ સ્થળ જોયું છે અને ના જોયું હોય તો એકબીજાના સમાજને પૂછી અને એ પ્રમાણે આવવા માટેનું આહવાન છે. હા, હવે આપણે અહીંથી રજા લઈએ છીએ પણ રજા લેવા આપણે કોઈ ઉતાવળ કરવા નથી. અહીંથી જે કણી બનાવી છે કણીની વ્યવસ્થા છે કણીને આપણે આધાર લેવા પછી આપણે જવાનું છે અને જવાનું છે. જવા એવું હોય તો જ, ના જવાય હોય એવું રાત્રે જવાનું નથી. રાત્રે સ્પષ્ટ જાણ કરવામાં આવે છે કે રાત્રે અહીંથી જવાનું નથી. જે પ્રમાણે પહોંચી શકાતું હોય
તો એ પ્રમાણે નીકળવાનું છે. અહીં જમવા માટે રહેવા માટે બધી વ્યવસ્થા થશે એટલે અમે જવા માટે ઉતાવળ ના કરશો અને જવા એવું હોય તો જ જશો. તો અત્યારે આપણે બધા અહીંથી ઘણીનો આધાર લેવાનો છે અને જે પહોંચાય એમને આ જવાનું છે અને ના પહોંચાતો એમને રહેવાનું છે અને જે જવાનું છે ખોટી ઉતાવળ કરવા નથી. શાંતિમય રીતે દાદાનો સમાજ છે, શાંતિમય માટેનો સમાજ છે, કોઈ ઉતાવળ કરવા નથી. એ પ્રમાણે હવા પાણી તેજ નીતિ આકાશ દાદાને કુદરતી માર્ગીઓ છે, દાદા છે ને સૂર્યચંદ્ર તારા પવન પાણી કરી જે દાદાનો જીવિત પરિવાર છે અને કન્સ્ટિટ્યુશન સમિતિ છે, આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદેશ સમાજના વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ અને જે તે આમંત્રિત આગેવાન ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારી જે ધર્મકારણો હોય, રાજકારણી હોય, પોલિટિકલ પાર્ટી અને રિલિજન કોઈ પણ અહીં આવ્યા હશે એ સર્વને વિવેક છે કે બધા જમ્યા પછી જાય. અને આ એરિયા વિસ્તારના જે યુવાઓ છે, નાના જે બાળકો છે, જે પરિવાર છે અને આજુબાજુ એરિયા વિસ્તારના જે અહીં જે આ સ્થળ પર આપણા કાંદરી ગામે જે સમાજે જે પ્રમાણે આ દૂર દૂરથી આવેલા સમાજની વ્યવસ્થા કરી અને એ બાબતમાં તમતોડ મહેનત કરી અને એ પ્રમાણે આપણે સૌ બધાને વિવેક કરી આપણે છૂટા પડવાનું છે. સ્વકર્તા પિતૃ કે જય. સમાજ અત્યારે જમવા બેસી જાય અને જે વ્યવસ્થા વાળા ભાઈઓ છે એ વ્યવસ્થા માટે જાય. સ્વકર્તા પિતૃ કે જય. જમવાનું બની ગયેલું છે. જે એક સૂચનો છે સ્વકર્તા પિતૃ કે જય. દાહોદ જિલ્લાનો જે સમાજ છે એ સમાજ જે અહીંયા કોઈક વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં સહભાગી થવાનો છે અને જે મંડપ ઉભો છે એ મંડપ ચોરવાની પણ વ્યવસ્થા કરવાની છે. સ્વકર્તા પિતૃ કે જય.